પંચમહાલમાં ગૌ તસ્કરી અને ગૌ હત્યા રોકવા પોલીસે મોટું પગલું ભર્યું। જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાતે વિશેષ 8 સભ્યોની ગૌ રક્ષા સ્ક્વોડની રચના કરી। આ સ્ક્વોડ ગુપ્ત બાતમી એકત્રિત કરવાથી લઈને ઓચિંતું પેટ્રોલિંગ, નાકાબંધી અને દરોડા સુધીની કામગીરી કરશે। તસ્કરો દ્વારા વપરાતા માર્ગો પર સઘન ચેકિંગ ગોઠવવામાં આવશે। મહત્વનું એ કે બચાવેલા ગૌવંશને સુરક્ષિત સ્થળે ખસેડવાની અને સારવારની જવાબદારી પણ આ સ્ક્વોડ સંભાળશે। એલસીબી, ગોધરા શહેર, તાલુકા અને વેજલપુર પોલીસ મથકના અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ થયો છે। પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે, જે ગઈકાલથી એની નિમણૂક કરી દેવામાં આવી છે। એની અંદર એક પીએસઆઈ અને 8 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી। જે જગ્યાએ ગૌ હત્યા યા ગૌ તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્ક્વોડ બનાવ્યો છે એ સ્ક્વોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં ગૌ તસ્કરી થાય છે એવા પોકેટ, ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છુપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌ હત્યાની અને ગૌ તસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નેસ્તા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચના કરવામાં આવેલી છે। અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્ક્વોડની રચના પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી છે, જેથી કરીને ગૌરક્ષાના જે કાયદો બનાવો સરકારશ્રીએ બનાવ્યો છે એનો ચુસ્તપણે અમલ થાય અને પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા અને ગૌ તસ્કરીને સંપૂર્ણપણે નેસ્તા નાબૂદ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ નાઓએ આ સ્ક્વોડની રચના કરેલી છે।